એક મહત્વની ખબર ખેડા જિલ્લાથી જ્યાં બોર્ડની પરીક્ષામાં કાપલીનો વિડિયો વાયરલ થયો। કાપલીની લેવડ દેવડ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બે વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ વિડિયોની તપાસ શરૂ કરી। આ વિડિયો વાયરલ કેવી રીતે થયો તે અંગે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે। ડાકોરની એક શાળાનો આ વિડિયો હોવાનો ખુલાસો થયો છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી। અહીં જે વિડિયો વાયરલ થયો છે, વિડિયોને લઈને શું હકીકત સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે ત્યારની એવું વાત કરીએ તો ખેડા જિલ્લામાં ઠેર ઠેર જે બોર્ડ દ્વારા નિર્ધારિત જે સ્કૂલો છે તેની અંદર 10મા અને ધોરણ 12ની જે છે એક્ઝામ ચાલી રહી છે ને તેની વચ્ચે જ આ એક વિડીયો વાયરલ થયો છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે વિદ્યાર્થીનીઓ છે જે 10મા ધોરણમાં એક્ઝામ આપી રહી છે ને તેમનો એક કાપલી એકબીજાને આપતા હોવાનો વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર પ્રકરણને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હવે કહી શકાય કે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જે આ વિદ્યાર્થીનીઓ છે સાથે જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે શાળા સંચાલકોને પણ આ જે બોર્ડની એક્ઝામ છે તેની અંદર મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હોય છે। સીસીટીવી કેમેરાઓ આટલા મૂકવામાં આવે છે અને સાથે જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી જે પરીક્ષામાં જતા હોય છે તેમને પણ ચેકિંગ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે। આવામાં ક્યાંથી આ કાપલી આવી હતી અને એ કાપલી ખરેખર જે પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષાની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો કે અને કેટલા પેપરમાં આ કાપલીનો ઉપયોગ થયો છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ કહી શકાય કે હજુ જે વિદ્યાર્થીઓ છે તે કસૂરવાર સાબિત નથી થઈ, એ ખરેખર કાપલી છે કે કેમ તેને લઈને પણ અત્યારે જે તપાસ છે તે ચાલી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। અમારી સાથે અમારા સહયોગી વિજય દેસાઈ પણ જોડાયા છે। વિજય, બોર્ડની પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ રહી હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। અગાઉ પણ આપણે જોયું છે કે કેટલીય પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી છે, પણ બોર્ડની પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ રહી છે। આ વિડીયો જે સામે આવ્યો છે એ કહે છે એવું શું જાણકારી મળી છે? બિલકુલ, પરીક્ષા કોઈ પણ હોય, ચાહે શૈક્ષણિક લગતી હોય કે સ્પર્ધાત્મક હોય, દરેક પરીક્ષાની અંદર ક્યાંક વિવાદ ન થાય તો જ નવાઈ। ગુજરાતની અંદર એક આ તાસીર બની ગઈ છે કે પરીક્ષા હોય ને પેપર લીક થવા, પરીક્ષા હોય ને ચોરી થવી, આવી બધી સામાન્ય ઘટનાઓ વચ્ચે અત્યારે જ્યારે આજે બોર્ડની અંદર ધોરણ 10માં પરીક્ષાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે 1 માર્ચનો સીસીટીવી ફૂટેજ એક વાયરલ થઈ રહ્યો છે। તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચાલુ પરીક્ષાએ કાપલીની આપલે કરી રહ્યા છે અને વર્ગ નિરીક્ષક પણ વર્ગમાં ઉપસ્થિત છે, સ્પષ્ટપણે દેખાય છે, છતાં કોઈ પણ પ્રકારે ટોકવામાં નથી આવતા, રોકવામાં નથી આવતા કે તેમને પેપર લઈને તેમને ઉઠાડી નથી મૂકવામાં આવતા। એટલે સ્પષ્ટ થાય છે કે શાળાની અંદર ચોરી કરાવાતી હતી કે કેમ આ પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે સીસીટીવી ફૂટેજ વાયરલ થયો તે ખેડાના ડાકોરનો છે અને શાળાનું નામ ભવન્સ હોવાનું અત્યારે પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે। તો આ ભવન સ્કૂલની અંદર 1 માર્ચનો વિડીયો છે એટલે સંભવિત રીતે ધોરણ 10નું ગણિત વિષયનું પેપર હતું એ દિવસે અને એ દિવસનો આ વિડીયો છે કે જેમાં વિદ્યાર્થીઓ કાપલીની આપલે કરી રહ્યા છે, એટલે કે ખુલ્લેઆમ વર્ગ નિરીક્ષકની દેખરેખમાં ચોરી કરાવાઈ રહી છે। એટલે સવાલ એ ઉઠે છે કે શિક્ષણ વિભાગ જે દાવો કરે છે કે ફૂલપ્રૂફ રીતે જે પરીક્ષાઓ યોજાઈ રહી છે, પરંતુ હકીકત કેટલી એ સ્પષ્ટ થઈ રહી છે। જી મનીષ પૂછીશું, મનીષભાઈ, આજે પરીક્ષામાં ચોરીનો એક સીસીટીવી ફૂટેજ ડાકોરની શાળાનો સામે આવ્યો છે, જ્યારે શિક્ષણ વિભાગ દાવાઓ કરે છે કે ફૂલપ્રૂફ સિસ્ટમ છે, પરંતુ આ વિડીયો ક્યાંક પોલ ખોલે છે। જે રીતના ગુજરાત સ્પષ્ટના સ્ક્રીન ઉપરના દ્રશ્યો આપણા સૌના માટે ખાસ કરીને ધોરણ 10 અને 12ની મહત્વની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓ થાય એ ગંભીર વાત છે। કોઈ પણ પરીક્ષાની અંદર ગેરરીતિ થાય આપણે વાતાવરણ સારું કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ। બોર્ડ એક કરોડો રૂપિયા ફી પેટે ઉઘરાવે છે, પરીક્ષા ફીના મોટા કરોડો રૂપિયા ઉઘરાવે, મોટા દાવા કરે, પરીક્ષાના પ્લાનો બનાવે અને બીજી બાજુ માત્ર ડાકોર નહીં, ડાકોરની સહિત રાજકોટનો પણ બનાવ આપણી સામે આવ્યો છે। એક સ્કૂલની અંદર વોશરૂમની અંદર કાપલીઓ આ થોડાક લોકો એક તરફ બહુ મોટા પાયે મહેનત કરીને લાખો બાળકો અને એના વાલીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે 10મા અને 12માની લાંબા સમયથી તૈયારી કરીને પરીક્ષા આપે અને બીજી બાજુ થોડાક લોકો વગ ધરાવતા લોકો અથવા તો કોઈ લાભના કારણે લોભ લાલચમાં આવીને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે ઘણી ગંભીર છે। ગુજરાતમાં ભૂતકાળમાં એક પરીક્ષા સચિવ બોર્ડના એ પોતે પેપર લખાવા આવ્યા હતા માલેતુજાર લોકોને, એટલે તમે વિચાર કરો કઈ હદે પોલમ પોલ ચાલતું હશે અને આખી પરીક્ષાની અંદર ગેરરીતિ ગોલમાલ થાય અને આખી વાતમાં બોર્ડ હજી સુધી એવું કહેતું નથી કે કઈ રીતે ગેરરીતિ થઈ, કે તે સમયે નામદાર વડીલ
આ સંપૂર્ણ પર્દાફાશ પછી મેં પિટિશન કરેલી અને તે સમયે સંપૂર્ણ તપાસના અહેવાલ હતા. આજે ઘણી બધી વસ્તુનો એમને પગલાં લેવાની ફરજ પડી છે, પણ તેમ છતાં જે રીતે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે એ વિડીયો વાયરલ દેખાય છે કે બોર્ડના જે દાવાઓ છે એની સામે બોર્ડના સભ્યો બોર્ડના પરીક્ષા સમિતિઓના નામે જે મોટા પાયે ખર્ચા અને જોખમોનો વાપરા કરે, પણ બીજી બાજુ વ્યવસ્થામાં આટલી મોટી ઓલમપોલ ચાલતી હોય તો એ વ્યાજબી નથી. આની ગંભીરતા લેવી જોઈએ અને જેની જવાબદારી છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, એ જેને ગેરરીતિ રોકવાની જવાબદારી છે એ લોકો કઈ રીતે ગેરરીતિ નથી રોકતા અને મજા કરે છે અને જાહેરાતો મોટી કરે છે, એ જાહેર પરીક્ષા માટે વ્યાજબી નથી અને ગુજરાતના શિક્ષણ વિભાગ માટે પણ વ્યાજબી નથી. આ શરમજનક ઘટનાઓમાં ઉમેરો થાય છે. ખરેખર તો હકીકતમાં જ મોટા પાયે સડો બેસી ગયેલો છે અને એનો ભોગ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો, મહેનત કરતા બાળકો બની જાય છે. બિલકુલ આભાર મનીષભાઈ આપનો. તો જે પ્રકારના દ્રશ્યો છે, સીસીટીવી ફૂટેજ છે, એક તો આ કોન્ફિડેન્શિયલ બાબત છે કે શાળાની અંદર આ પ્રકારે ચોરી થતી હતી, એને રોકવામાં નથી આવતી, પરંતુ એ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. એટલે કે આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર કોણ, એ પણ એક સવાલ તો ઉઠશે જ, કારણ કે જે પ્રકારે ચોરી થઈ રહી છે, સામે વર્ગ નિરીક્ષક છે, દેખરેખમાં થઈ રહ્યું હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે અને ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી હવે જાગ્યા છે, કારણ કે 1 માર્ચની ઘટના છે ને આજે 10 માર્ચ સુધીમાં અત્યાર સુધીમાં કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ, કારણ કે સીસીટીવી રેકોર્ડિંગ તો દરેક વર્ગનું રાખવામાં આવે છે, તેનું જોવામાં પણ આવે છે, રેન્ડમલી ચેકિંગ પણ થાય છે, પરંતુ જે વર્ગમાં આવું થતું હતું એ વર્ગમાં આ પ્રકારે જો નિરીક્ષકે નથી રોક્યા તો આના માટે જવાબદાર કોણ, ચોરી કરનાર વિદ્યાર્થીઓ કોણ અને આ પ્રકારે ચોરીનું પ્રોત્સાહન આપનાર કોણ? શું શાળાના સંચાલકો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ, તે અંગેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી કરશે કે કેમ, એ પણ એક સવાલ હજી ઊભો છે. પરંતુ જોવાનું હવે એ રહેશે કે આખરે આ સીસીટીવી ફૂટેજ ચોરીની અંદર, આ પરીક્ષાની અંદર થયેલી ગેરરીતિમાં કયા પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જી આભાર આપનો જોડાવા બદલ. તો અત્યારે જે આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને હવે તો આખા શિક્ષણ માળખા પર સવાલ ઉઠે તો સ્વાભાવિક છે, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી. હવે તો બોર્ડની પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ રહી છે.